દાંત કે દાઢ કઢાવ્યા પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો. દાઢ કઢાવ્યા પછી ડોક્ટર તમને જે રૂનું જે ભૂમડું મૂકે છે એ 1 કલાક સુધી મોઢામાં દબાવી રાખવાનું છે. એ સમય દરમિયાન તમારે કોઈ સાથે વાતચીત પણ નથી કરવાની. અને એ 1 કલાક પછી જે રૂનું ભૂમડું તમે કાઢો પછી તમે પ્લેન વેનીલા આઈસ્ક્રીમ અથવા તો ઠંડુ દૂધ પી શકો. જો તમને ડાયાબિટીસ છે તો પ્લેન વેનીલા આઈસ્ક્રીમ સુગર ફ્રી લેવાનો છે. દાઢ કઢાવ્યાના 2 દિવસ સુધી કોગળા નથી કરવાના, બહાર થૂકવાનું નથી, અને ગરમ પાણીના કોગળા તો ખાસ નથી કરવાના. અને જે જગ્યાએ દાઢ કાઢી છે ત્યાં તમારે બ્રશ નથી લઈ જવા. દાઢ કઢાવ્યા પછી ઠંડા પીણા, ધૂમ્રપાન કે આલ્કોહોલ આ કોઈ વસ્તુ લેવાની નથી. ઢીલો અને પોચો ખોરાક તમે લઈ શકો. દાઢ કઢાવ્યાના 24 કલાક પછી તમને સોજો આવી શકે છે તો બહારના ભાગથી તમારે બરફ ઘસવો. દાઢ કઢાવ્યા પછી જે ખોટું કરવાનું જે ઇન્જેક્શન આપેલું છે તો એ ભાગમાં જ્યાં સુધી તમને એ બહેરું લાગતું હોય, ખોટું લાગતું હોય તો ત્યાં સુધી તમારે કોઈ પણ વસ્તુ ચાવવાની નથી, જેથી કરીને તમને ચાંદી કે એવું ના પડે, ચીપટી ના આવે.